સમગ્ર દેશની અંદર 12 રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી ચૂંટણી પંચ એની બંધારણીય ફરજ નિભાવે, પારદર્શક પ્રક્રિયા કરે તો આવકાર્ય છે। પણ દુઃખ સાથે કહેવું પડે કે ચૂંટણી પંચ એક તરફી કાર્યવાહી કરે એટલે કે કેસ કર્યા વિનાનો ભાજપાના કાર્યકર તરીકે કામ કરે એ કોઈ પણ સંજોગોમાં લોકતંત્ર માટે વ્યાજબી નથી। આ સંજોગોમાં ગુજરાતની અંદર એસઆઈઆરની કામગીરીમાં મોટા પાયે વિસંગતતા, બારોબાર ફોર્મ નંબર 7 ભરી દેવાનું કાવતરાની જેમ એક જ જગ્યાએ ફોર્મ છપાવવાના હોય, જુદા જુદી વિધાનસભા ક્ષેત્રમાં સીધે સોંપી દેવામાં આવે અને ખોટા દસ્તાવેજ બનાવીને ફોર્મ જમા થઈ જાય। અમે આજે કલેક્ટરશ્રીને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં એ લોકો વચ્ચે સાથે રાખીને પૂછવા માંગીએ છીએ કલેક્ટરશ્રીને કે તમે આ જે ફોર્મ સ્વીકાર્યા છે એના સીસીટીવી ફૂટેજ તો આપો, કોને જમા કરાવ્યા છે। 500, 700 એક વ્યક્તિ ફોર્મ જમા કરાવે જે પણ ચૂંટણી પંચના નિયમની વિરુદ્ધ છે। કોઈ ચૂંટણી પંચે સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ 10 ફોર્મ અને સમગ્ર પ્રક્રિયામાં 50 ફોર્મથી વધુ ન કરી શકે। તો આ ફોર્મ બારોબાર કોના ઈશારે જમા થાય છે આની તપાસ થવી જોઈએ અને ગેરકાયદેસર કૃત્ય કરવા અને ચૂંટણી પંચનો જે નિયમ છે એના મુજબ 1 વર્ષની સજાની જે જોગવાઈ છે એનું અમલ કરવા માટે કલેક્ટરશ્રીને વિનંતી કરી છે, એમની ફરજમાં આવે છે। સાથે સાથે અમે જિલ્લા પોલીસ વડાને પણ વિનંતી કરતું આજે આવેદનપત્ર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે ખોટા દસ્તાવેજ બનાવનાર કોણ છે, બારોબાર નામ મતનો અધિકાર છીનવવા માટે કોણે આખા ખેલ કર્યા, આ ફોર્મ બારોબાર કોને પ્રિન્ટ કરાવ્યા, કોને નામ લખ્યા, ખોટા સહીઓ કોને કરાવી, એકી સાથે મળીને કેવી રીતે મેરા પીપળામાં કાવતરું કર્યું, આ તમામ બાબતની ભારતીય દંડ સંહિતા મુજબ તપાસ થવી જોઈએ અને ગુનેગાર સામે પગલાં ભરાય એવી માંગ અમે કરી છે। તંત્ર પગલાં નહીં લે શું કોંગ્રેસ જશે ખરી કોર્ટમાં? આગામી દિવસોની અંદર કોંગ્રેસ હંમેશા 2 બાબતની લડે છે। એક અમે કાનૂની પાસા પર લડશું અને સાથે સાથે અમે જનતાની લડત પણ લડવામાં આવશે। કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા જનનાયક રાહુલજી હંમેશા કહે છે સંસદથી લઈને સડક સુધી લડાઈ લડવાથી આ લોકતંત્રમાં હંમેશા લોકોનો અવાજને સાથે રાખી લડવાની હોય છે અને લડત આજે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ મજબૂતાઈથી આગળ વધી રહી છે અને આગામી દિવસોની અંદર લોકોને ન્યાય અપાવવા માટે, લોકોના મતનો અધિકાર જે સંવિધાને આપ્યો એ બચાવવા માટે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લોકો સાથે રહેશે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સંભવિત રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 છપાણા છે અને એક સાથે 24 થી 25 હજાર મતદારોના નામ એ કાચી મતદાર યાદીમાંથી ઉડાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે અને એમાં ખાસ કરીને દલિત, મુસ્લિમ, પછાત, અન્ય પછાત, ઓબીસી, ગરીબ વર્ગના લોકોના મત કાપવાનું જે ભયંકર ષડયંત્ર કરવામાં આવ્યું છે એની સામે આજે હજારો લોકો દ્વારા અમે માન્ય કલેક્ટરશ્રીને, માન્ય એસપી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે। અમે બીજી પણ અમને આશંકા છે કે આ ફોર્મ સોફ્ટવેરના માધ્યમથી છપાણા હોય, કદાચ ચૂંટણી પંચના કાર્યાલયની અંદર જ પણ આ ફોર્મ છપાણા હોય તો પણ કહી શકાય નહીં। આ સમગ્ર બાબત તપાસનો વિષય હોય, અમે માન્ય કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને વિનંતી કરી છે